તો હેલો ગાઈસ, તો આજે તો આપણા ઘણા મહિના પછી આવી ગયા અને આજના વિડીયોમાં જઈએ આપણે બૂટ લેવા. હું ને સાહિલભાઈ તો નીકળી ગયા ડાયરેક્ટ બૂટ લેવા. એટલે સાહિલભાઈ તો ડાયરેક્ટ લીવર જ મારી દીધું. પછી તો આપણે ડાયરેક્ટ બજાર બાજુ આવી ગયા અને બજારમાં જઈ તો ફૂલ ગળદી. પછી તો પાછું ફૂલ લીવર મારી દીધું ને આપણે આવી ગયા ડાયરેક્ટ એ જગ્યાએ. અહીંયા તો આપણા ભાઈબંધની ટીમ વાળા મળી ગયા. સાહિલભાઈએ તો બહુ વાલ લગાડી દીધી એટલે આપણે તો ડાયરેક્ટ ઉપર જ ચડવા માંડ્યા. તો સાહિલભાઈ તો બહુ ઉતાવળા એટલે એ તો પહેલા જ ચડી ગયા. હું પછી ફૂલ સ્પીડમાં ભાગ્યો તો આરો ન આવ્યો. પછી તો આપણે જોયું તો આપણે પહોંચી ગયા ડાયરેક્ટ શૂ પોઈન્ટમાં. પછી તો આપણે બૂટ લઈ લીધા. બૂટ લઈને તો આપણે ડાયરેક્ટ નીચે ઉતારવા માંડ્યા હતા. તો રાત જેવું થઈ ગયું હતું. પછી તો મેન સાહિલે હરખા બૂટ લઈને ડાયરેક્ટ નીકળી ગયા. પછી તો ફૂલ ગળદી હતી બજારમાં એટલે માન તો બહાર નીકળ્યા હતા. તો હાચન સાહિલભાઈએ ડાયરેક્ટ ગાડી જ ભગાડી. સારું એક વિડીયો ન આવ્યો ને કંઈક બાપા તો ઉઠતા રહી ગયા આપણાથી. પછી તો આપણે ડાયરેક્ટ વયા ગયા અંધારા વાળો રોય. ન્યાય સાહિલભાઈ નો લીવર મેક્યું, ન્યાય લીવર માં જ દીધું. પછી તો રસ્તામાં સાહિલભાઈએ ટોપી લેવા ઉભી રહી ગઈ એટલે અહીંયા આપણે કેસરી પુલ પાસે ઉભા રહી ગયા. સાહિલભાઈએ ટોપી તો લીધી પણ છપરી જેવી લીધી હો ભાઈ. એટલે એક વાત હું તમને કહેતો નથી આ કેમ તમને ખબર જ હશે કે આપણે ઈદમાં કેવા બૂટ પહેરવાના એ હવે તમે ઈદમાં જ જોઈ લેજો મારા ને સાહિલના. એટલે હાલો હવે તો આપણે પહોંચી ગયા ઘરે આવીને કંટાળો આવવા માંડ્યો. હવે હાલો બાય.